નમસ્કાર. ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત નવલા નોરતામાં આપનું સ્વાગત છે. નવરાત્રિ માની શક્તિ કરવાનો આ એક પર્વ કે જેની અંદર 9 દિવસ માતાજીના અલગ અલગ રૂપોનો ભાવપૂર્વક હરેક ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે. પરંતુ આ નવલી નોરતા એટલે કે આ નોરતાના 9 દિવસ જે માતાજીની અલગ અલગ પૂજા થાય છે અને ત્યારે હરેક નોરતાનું અલગ અને વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે શું છે પાંચમા નોરતાનું મહત્વ, કયા માતાજીની કરવામાં આવે છે પૂજા અને કેવી રીતના તમે માતાજીને રીઝવશો તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હાર્દિક જોશી, જ્યોતિષાચાર્ય અને મહારાજ. હાર્દિકભાઈ, આપનું સ્વાગત છે નવલા નોરતા કાર્યક્રમમાં. જી નમસ્કાર. હાર્દિકભાઈ, નવલા નોરતા 9 દિવસ માતાજીના અલગ અલગ રૂપોની પૂજા અર્ચના આરાધના કરવામાં આવે છે, માતાજીને રીઝવવામાં આવે છે. ત્યારે પાંચમા નોરતાની વાત કરીએ તો પાંચમા નોરતાનું વિશેષ મહત્વ અને પાંચમા નોરતે કયા માતાજીના રૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે? જી બિલકુલ. શાસ્ત્રમાં વાત કરી તે પ્રમાણે પંચમમ સ્કંદ માતેથી પાંચમા નોરતાના દિવસે માં સ્કંદ માતાની પૂજા થતી હોય છે. અને પાંચમા નોરતે એટલે કે ચોથ, પાંચમ અને છઠ આ 3 દિવસ માં લક્ષ્મીના સ્તવન માટેના ઉત્તમ દિવસો બતાવ્યા છે. જે શરદ ઋતુની અંદર પ્રારંભ થતી શરદ ઋતુ એના પ્રથમ 9 દિવસમાં માં જગદંબાનું આરાધનનું પર્વ એટલે કે નવરાત્રિ ગણવામાં આવે છે. એ નવરાત્રિ દરમિયાન અલગ અલગ રીતે માં જગદંબાનું આરાધન કરવું એવું શાસ્ત્રમાં વાત કરી. ત્યારે પાંચમા નોરતાએ માં જગદંબા સ્કંદ માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આ સ્કંદ માતા દેવી એટલે કાર્તિક સ્વામીના પત્નીમાં પાર્વતીનું એક સ્વરૂપ. એ કાર્તિક સ્વામીના દેવી છે, એ માતા છે. સ્કંદ માત્રે નમઃ. એ ભગવતી માં જગદંબા ભક્તોના ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પ્રગટ થયા છે અને પોતાના પુત્રને ખોળામાં રાખી અને માં જગદંબાનું આરાધન થતું હોય છે. કે એ ખોળામાં મૂકેલા પુત્રની સાથે બેસેલા દેવી માં જગદંબા કે મેં જે સ્કંદ માતા છે, જે જીવનમાં ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવતા હોય છે. હાર્દિકભાઈ, આપણે જે પાંચમા નોરતાની વાત કરીએ છીએ, સ્કંદ માતાજીની વાત કરીએ છીએ, તો 9 દિવસ દરેક અલગ અલગ રૂપમાં માતાજીને આપણે સ્વરૂપે પૂજા અર્ચના કરતા હોય છે. તો પાંચમા નોરતે અને ખાસ કરીને સ્કંદ માતાને લઈને કોઈ વિધિ કે પૂજા કે કોઈ મંત્ર? જી બિલકુલ. સ્કંદ માતા માટે એક વાત કરવામાં આવી છે કે જે વ્યક્તિઓના જીવનમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય, જેને સંતાન પ્રાપ્ત ન થતું હોય, તેવા વ્યક્તિઓએ નવરાત્રિના મધ્યના 3 દિવસમાં આ પાંચમના દિવસે લલિતા પંચમી પણ તરીકે આ પાંચમને ઓળખવામાં આવતી હોય છે. આ દિવસે લલિતા સહસ્ર નામથી માં સ્કંદ માતાની પૂજા અર્ચના એ આજના દિવસે કરવી જોઈતી હોય છે. જે વ્યક્તિઓ પોતાના જીવનમાં સંતાનની પ્રાપ્તિ માટે ઈચ્છતા હોય તેવા વ્યક્તિઓએ માં જગદંબાનું આરાધન એ પીળા કલરના હળદરથી રંગેલા ચોખા એના દ્વારા માં જગદંબાનું પૂજન અર્ચન કરવું જોઈએ. શક્ય હોય તો એ જે સ્કંદ માતા દેવી છે તેની પૂજા અર્ચના કરવા માટે 1000 કમળ લઈને પણ જે લલિતા સહસ્રનામાવલી એના દ્વારા પૂજા અર્ચના કરવી જોઈએ. તો જીવનમાં ધન પ્રાપ્તિ થતી હોય છે. ધનની સાથે સાથે સંતાનની પ્રાપ્તિ એ ઈચ્છા પૂર્ણ કરવા વાળી દેવી માં સ્કંદ માતા છે. સ્કંદ માતા માટેનો વિશેષ એકદમ નાનો મંત્ર કે ઓમ સ્કંદ માત્રે નમઃ, રીમ સ્કંદ માત્રે નમઃ. આ મંત્રથી જો જગદંબાનું આરાધન કરવામાં આવે તો પાંચમા નોરતાના દિવસે માં જગદંબાની વિશેષ કૃપા એ ભક્તોના જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. જે વ્યક્તિઓ ધનની ઈચ્છા રાખતા હોય તેમણે પણ આજના દિવસે કમળ કાકડી અથવા તો કમળના પુષ્પ દ્વારા માં સ્કંદ માતાની પૂજા અર્ચના કરવી જોઈએ અથવા તો લલિતા સહસ્ર નામથી પૂજા અર્ચના કરવી જોઈએ. જો શક્ય ન હોય, 1000 નામ ન લઈ શકાતા હોય તો 108 નામ લેવામાં જગદંબાના, 27 નામ લેવા અથવા તો 12 વખત એ 12 પુષ્પ કમળના અલગ અલગ લઈ ઓમ રીમ સ્કંદ માત્રે નમઃ આ મંત્ર દ્વારા માં જગદંબાના ચરણમાં એ કમળનું પુષ્પ અર્પણ કરવામાં આવે તો એ જગદંબા વિશેષ કમળના પુષ્પ ગ્રહણ કરી ભક્તોના જીવનમાં મનોવાંછિત ફળ પ્રાપ્ત કરાવતી હોય છે. જે અભિલાષાઓ લઈને જતા એ વ્યક્તિઓના જીવનમાં તે ઈચ્છાઓને પૂર્ણ કરવાવાળી દેવી એ માં સ્કંદ માતા એટલે કે પાંચમા નવરાત્રિની અધિષ્ઠાતી દેવી છે. માટે એ આજના દિવસે માં સ્કંદ માતાની ઉપાસનાનો વિશેષ મહિમા છે.
હાર્દિકભાઈ, આપણે સ્કંદ માતાની વાત કરી રહ્યા છે. માતાજીના રૂપ તો અનેક છે, કયા રૂપે તમને દર્શન આપશે એ તો નથી ખબર, પરંતુ સ્કંદ માતાનું સ્વરૂપ અને તેમનો મહિમા. જી, માતાજીનો મહિમા એ વિશેષ વાત કરે કે દેવી ભાગવતની અંદર અલગ અલગ દેવીઓની વાત કરવામાં આવી છે. નવ સ્વરૂપમાં નવદુર્ગાના એની અંદરથી પાંચમું જે સ્વરૂપ છે એમાં સ્કંદ માતા છે. જ્યારે માર્કંડેય પુરાણ પણ વાત કરે છે કે માં જગદંબાનું સ્વરૂપ સ્કંદ માતા એ ભક્તોની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પ્રગટ થયું હતું. જ્યારે તમામ ઋષિઓ ભેગા થઈ એ ભગવાન શિવની પાસે ગયા, બ્રહ્માની પાસે ગયા અને ત્યારે વિષ્ણુની પાસે ગયા. ત્રણેય દેવોએ ભેગા મળી અને એક સ્વરૂપ પોતાનામાંથી આયુધ આપ્યા, પોતાનામાંથી એક શક્તિ અલગ કરી અને જે શક્તિમાંથી અલગ થઈ ત્રણ શક્તિઓ બની, જે મહાકાલી, લક્ષ્મી અને સરસ્વતી. એમાંથી એક શક્તિ બની જેમાં સ્કંદ માતાની કહેવામાં આવે છે. જે સ્કંદ માતા એટલે કે કાર્તિક સ્વામી એવા 6 મુખવાળા પોતાના પુત્રને પોતાના ખોળાની અંદર બેસાડી, પોતાના ગોદમાં બેસાડી અને લાડ લડાવતા હોય તેવું સ્વરૂપમાં સ્કંદ માતાનું છે. વિશેષ તો શાસ્ત્રમાં વાત કરી તે પ્રમાણે માતાજીની 8 ભુજા એ સ્કંદ માતાની બતાવવામાં આવી છે. એ 8 ભુજાની અંદર શંખ, ચક્ર, ગદા, પદ્મ, ધનુષ અને ચાપ, બાણ આ બધી અલગ અલગ વસ્તુઓ અને માં જગદંબા ખપ્પરા ઇત્યાદિ 8 વસ્તુઓ ધારણ કરી અને બેઠી છે. પરંતુ પોતાના એક હાથની અંદર એટલે કે ખોળાની અંદર ગોદમાં પોતાના પુત્રને કાર્તિક સ્વામીને બેસાડી અને તેની સાથે માં જગદંબા બેઠા છે એવું મનોહર અને દિવ્ય સ્વરૂપ માં જગદંબાનું બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રમાં તેના સ્વરૂપનો મહિમા પણ બતાવ્યો કે જે પણ કોઈ વ્યક્તિ આ સ્વરૂપની સન્મુખ બેસી અને માં જગદંબાના વિશેષ મંત્રોનો જો જાપ કરવામાં આવે તો આ મંત્ર દ્વારા એ ભગવતી એ ઈચ્છાને પૂર્ણ કરતા હોય છે. કારણ કે માતાજીનું સ્વરૂપ એટલું દિવ્ય બતાવ્યું કે જે વ્યક્તિઓના જીવનમાં સંતાન નથી એવા વ્યક્તિઓ માતાજીની પાસે સંતાનની પ્રાપ્તિ માટે એમાં સ્કંદ માતાના ચરણમાં બેઠા બેઠા ઓમ સ્કંદ માત્રે નમઃ, ઓમ રીમ સ્કંદ માત્રે નમઃ એ મંત્ર દ્વારા ભગવતીનું આરાધન કરે તો એ જ સ્વરૂપ એમના જીવનમાં સંતાનની ઈચ્છાને પૂર્ણ કરવા વાળું હોય છે. એવું માતાજીની આ સ્વરૂપનો મહિમા શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે. હાર્દિકભાઈ, જ્યારે આપણે સ્કંદ માતાજીની વાત કરી રહ્યા છે, 5મા નોરતાની વાત કરી રહ્યા છે, ત્યારે આપણા ગ્રંથોથી માંડીને આપણા જીવનથી માંડીને આપણે નામ ના કહી શકીએ, માતાજીનું સ્વરૂપ કહી શકીએ, પણ દરેક નામની પાછળ એક અર્થ છુપાયેલો હશે, તે નામની પાછળ એક કથા છુપાયેલી હશે. તો સ્કંદ માતા નામ કેમ અને તેમની પાછળનું કોઈ કથા કે કોઈ મહિમા? જી બિલકુલ. સ્કંદ માતા એના માટે કહેવાય છે, કાર્તિક સ્વામીનું એક નામ એ સ્કંદ છે. સ્કંદ એટલે ભગવાન શિવનો પુત્ર, માં પાર્વતીના સ્વરૂપમાંથી નીકળેલો એ પુત્ર એટલે કે સ્કંદ કહેવાય. અને એના સ્વરૂપની અધિષ્ઠાતી દેવી એમાં જગદંબા માતા એટલે કે દેવી સ્કંદ માતા કહેવામાં આવે છે. એ સ્કંદ માતા એવું નામ એના માટે ધારણ કર્યું કે પોતાના પુત્રને દરેક દેવી એ અલગ અલગ સ્વરૂપની અંદર છે. કેવલ સંતાન લક્ષ્મી અને માં સ્કંદ માતા આ બે દેવીના ખોળાની અંદર જ પોતાના પુત્રને લઈને બેઠેલા જોવામાં મળતા હોય છે. જ્યારે પણ તમે સ્કંદ માતાનું ચિત્ર જુઓ, માં સંતાન લક્ષ્મીનું ચિત્ર જુઓ તો એ બે દેવીના ખોળાની અંદર પોતાના પુત્રને લઈને બેઠા હોય છે. કારણ કે ભક્તોને તમામ ઉપદ્રવોમાંથી ઉગારી લેવા માટેનું સાધન એમાં સ્કંદ માતા છે. જે સ્કંદ માતા જીવનની અંદર એ પોતાના ભક્તોને સંતાનની પ્રાપ્તિ કરાવે અને કેવું સંતાન પ્રાપ્ત કરાવે તો જે સ્કંદ માતા એટલે કે કાર્તિક સ્વામી છે એના જેવા ગુણ છે એવા જીવનમાં સારા ગુણવાળું અને ઉત્તમ એટલે કે સુરવીર સંતાન એમાં સ્કંદ માતા પ્રાપ્ત કરાવતા હોય છે. માટે એનું નામ સ્કંદ માતા એવું નામ પાડવામાં આવ્યું છે. જે માર્કંડેય પુરાણની અંદર અને અલગ અલગ પુરાણોની અંદર, દેવી ભાગવતની અંદર આવા અલગ જગ્યાઓ દરેક જગ્યાએ અલગ અલગ કથાઓ દ્વારા માતાજી જગદંબાનું નામ છે. એ નામની અંદર જે 9 દુર્ગા છે એમાંથી 5મું નામ એમાં જગદંબાનું સ્કંદ માતા એવું કહેવામાં આવે છે. હાર્દિકભાઈ, આપણે વાત કરી મહિમાની, 5મા નોરતાએ માતાજીના સ્વરૂપની વાત કરી, તેમની પૂજા અર્ચનાની વાત કરી, ત્યારે જીવનની અંદર આપણે કહેતા હોય છે ને કે રંગનું એક વિશેષ મહત્વ રહેલું છે. એ રંગ પછી કલર સ્વરૂપે હોય, તમારા જીવનના કોઈ એ ઘટના સ્વરૂપે હોય, કોઈક વ્યક્તિ સ્વરૂપે હોય, ત્યારે કહેવાય છે ને કે રંગ વગરની દુનિયા એ બેરંગી કહેવાય છે.
ત્યારે રંગનું પણ જ્યારે આપણે શાસ્ત્રોથી માંડીને તમામ ગ્રંથોમાં જોયું તો એક વિશેષ મહત્વ રહેલું છે. તો આ દિવસે ખાસ કરીને સ્કંદ માતાને કયા પ્રકારના ફૂલો, કયા ફળો, કયા પ્રકારના મિષ્ટાનો અને ખાસ કરીને કયા પ્રકારના વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે અને સાથે જ લોકોએ પણ કયા પ્રકારના કયા રંગના વસ્ત્રો અને કયા રંગના મીઠાઈનું અનુષ્ઠાન કરવું જોઈએ? જી બિલકુલ. આ 9 દિવસમાંથી મધ્યના 3 દિવસમાં જે સ્કંદ માતાની આરાધના થતી હોય, ત્યારે વર્ણની વાત કરી એટલે કે રંગની વાત કરી, તો એ 9 રંગોમાંથી એક પીળા કલરનો રંગ એમાં જગદંબાને અર્પણ કરવામાં આવતો હોય છે. આ 5મી રાત્રિના દિવસે, 5મી નવરાત્રિના દિવસે માં જગદંબાને પીળા આભૂષણો, પીળા કલરની વસ્તુઓ, પીળા કલરના ભોજન અને માં જગદંબાને આસન પણ પીળા કલરનું આજના દિવસે. અને જે ભક્ત છે, જે પૂજા અર્ચના કરવા માંગે છે, માતાજીની ઉપાસના કરવા એટલે કે જે ઉપાસક વ્યક્તિ છે, તેણે માતાજીની સન્મુખ પીળા કલરના વસ્ત્ર ધારણ કરી અને બેસવું જોઈએ અને માં જગદંબાનું આરાધન કરવું જોઈએ. કારણ કે આ પીળા કલરના વસ્ત્રથી માતાજી જલ્દીથી ઈચ્છાઓને પૂર્ણ કરતા હોય છે. કારણ કે માં સ્કંદ માતાનો પ્રિય કલર એ પણ પીળા કલરનો બતાવ્યો છે. અને પીળો કલર પહેરીને જો બેસી માં જગદંબાનું આરાધન કરવામાં આવે તો માતાજી ભક્તોની ઈચ્છાને તરત જ પૂર્ણ કરતા હોય છે. અને માં પ્રસન્ન થાય ત્યારે ભક્તોને તમામ ઈચ્છાઓ, તમામ અભિલાષાઓ પૂર્ણ કરતી હોય છે. કારણ કે પીળો કલર એ માં જગદંબાને આસન સ્વરૂપે અર્પણ થાય, પીળા કલરના પુષ્પ અર્પણ થાય, પીળા કલરના નૈવેદ્યની સામગ્રી અર્પણ થાય અને પીળા કલરના વસ્ત્ર ધારણ કરી માં જગદંબાની આરાધના પણ એ પીળા વસ્ત્ર અને પીળી વસ્તુઓ દ્વારા અર્પણ કરવામાં આવે તો માં જગદંબા ગ્રહણ કરતી હોય છે. વિશેષ આ નવરાત્રી દરમિયાન આપ જો પીળો રંગ શક્ય ના હોય તો શ્વેત કલર લઈ શકાય માં જગદંબાનું આરાધન કરવા માટે. પરંતુ સૌથી ઉત્તમ કલર એ આ 5મા નોરતાના લલિતા પંચમીના દિવસે કે જે સ્કંદ માતાની 5મી નવરાત્રી છે તે દિવસે પીળો કલર અવશ્ય ગ્રહણ કરવો જોઈએ. હાર્દિકભાઈ, સૌથી પહેલા જ્યારે આપણે વાતની શરૂઆત કરી, આપણે નવરાત્રિની 9 સ્વરૂપોની વાત કરી, 5મા નોરતાની વાત કરી, પૂજા અર્ચના કેવી રીતના કરી, કેવા વિધિ વિધાન, શ્લોકોની વાત કરી, કયા મંત્ર જાપ કરવા, રંગોના મહત્વની વાત કરી, ત્યારે બીજો સવાલ એ થઈ રહ્યો છે કે હરેક ભક્તો હોય છે જે માતાજીના દરેક સ્વરૂપની પ્રાર્થના, અર્ચના, પૂજા કરતો હોય છે, પરંતુ ક્યાંક તેની પાછળ એક આપણે માનવીય પ્રમાણે કહીએ તો તેની પાછળ એક ભાવ છુપાયેલો હોય છે અને ફળ સ્વરૂપે હોય છે. તો માતાજીના 5મા નોરતા સ્કંદ માતાજીને જ્યારે આપણે પૂજા અર્ચના કરીએ છીએ તો કેવા પ્રકારની ફળ પ્રાપ્તિ થાય છે? જી બિલકુલ. સ્કંદ માતા જીવનમાં ઈચ્છાઓની પૂર્તિ કરવાવાળી દેવી કહી શકાય કે જે ઈચ્છા તમે રાખો અને માં જગદંબાના ચરણમાં બેસો તો માં જગદંબા એના જીવનની અંદર એ ઈચ્છાને પૂર્ણ કરતી હોય છે. વિશેષ જે વ્યક્તિઓ સંતાન પ્રાપ્તિની રાખતા હોય અથવા તો ધનની ઈચ્છા રાખતા હોય તેવા વ્યક્તિઓએ સ્કંદ માતા દેવીની ઉપાસના કરવી જોઈએ. જે સ્કંદ માતા પોતાના સંતાનને ખોળામાં લઈને બેઠા છે, એ જીવનની અંદર જેના ખોળાની અંદર સંતાન ન હોય તેના જીવનમાં સંતાન પ્રાપ્ત થાય તેવી કૃપા પ્રાપ્ત થાય માટે કરી એ સંતાન પ્રાપ્ત કરાવતી દેવી છે. જે વ્યક્તિઓ જીવનમાં પર્યાપ્ત ધન ન કમાઈ શકતા હોય, એના જીવનમાં ધન ન હોય, એવા વ્યક્તિઓએ આ દિવસ દરમિયાન 5મા નોરતાએ માં જગદંબાને ધનની પ્રાપ્તિ માટે પણ ઉપાસના કરવી જોઈએ. આવી શાસ્ત્રમાં વાત કરી કે દુર્ગા સપ્તશતીની અંદર પણ વાત કરી કે જ્યારે મધુ, કૈટભ, ધૂમ્રલોચન ઇત્યાદિ રક્તબીજ આ 9 દિવસના નવરાત્રિ પર્વની અંદર માતાજીના અલગ અલગ ગુણ ગાવા આ બધા જ રાક્ષસોનો માતાએ વધ કર્યો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને ત્યાર પછી માતાજીએ કીધું કે હું પ્રસન્ન થઈ છું. અને આ ઉપાસના થકી આ 9 દિવસ દરમિયાન જે વ્યક્તિઓ અલગ અલગ સ્વરૂપની ઉપાસના, અલગ અલગ મંત્ર દ્વારા અને અલગ અલગ દ્રવ્ય દ્વારા ઉપાસના કરશે તેની ઈચ્છાને હું અવશ્ય પૂર્ણ કરીશ. પરંતુ એની અંદર પાંચમનો એ અનેરો અને વિશેષ મહિમા બતાવ્યો છે. કારણ કે 5મા નોરતાના દિવસે આમાં સ્કંદ માતાની ઉપાસના કરવાથી જીવનમાં સંતાન પ્રાપ્તિ થતી હોય છે. અને જે વ્યક્તિઓ ધનની ઈચ્છા રાખતા હોય, ધનની અભિલાષા રાખતા હોય તેવા વ્યક્તિઓને ધનની પ્રાપ્તિ આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન 5મા નોરતાએ પ્રાપ્ત થતી હોય છે. માટે કરી તમામ વ્યક્તિઓએ આ 9 દિવસમાંથી 5મા નોરતાએ આજના દિવસે એ ઉપાસના કરવી જોઈએ તો એના જીવનમાં અવશ્ય માતાજીની કૃપા પ્રાપ્ત થતી હોય છે.
હાર્દિકભાઈ, જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો વિધિ વિધાનની વાત કરી, તો કોઈ વિશેષ વિધિ કે વિશેષ પૂજા પાંચમા નોરતાને લઈને? જી, વિશેષ આજના દિવસે માતાજીને ફળ અર્પણ કરવાનો મહિમા. ખરેખર તો 9 દિવસ દરમિયાન અલગ અલગ ફળ દ્વારા ભગવતીનું આરાધન કરવું જોઈએ. શક્ય હોય તો પીળા રંગના કેળા લેવા. માં જગદંબાને એ કેળાનું ફળ એ વિશેષ ગમતું હોય છે, એટલે કે પ્રિય છે. તો માં જગદંબાના ચરણમાં કેળાના ફળ અર્પણ કરવા જોઈએ. ત્યાર પછી પીળા કલરના મળતા તમામ ફળ એમાં જગદંબાને અર્પણ કરી શકાતા હોય છે. પરંતુ આ પાંચમા નોરતાએ માને વિશેષ રૂપે એ કેળાનું ફળ અર્પણ કરવું જોઈએ. કેળાનું શાક બનાવીને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. કેળાથી બનતો શીરો એમાં જગદંબાને ધરાવવો જોઈએ. કેળાથી બનતું એ કોઈ પણ પ્રકારનું બીજી સામગ્રી ખાદ્ય બનાવી અને માં જગદંબાને અર્પણ કરી શકાતી હોય છે. અને કેળાના ફળ એ પણ માતાજીને ચડાવી શકાતા હોય છે. માતાજીને ધરાઈ અને જો નાની નાની 9 કન્યાઓને બોલાવી અને આજના આ પાંચમા નોરતાના દિવસે એ 9 કન્યાઓને ચાંદલો કરી અને કંઈક વિશેષ દક્ષિણા રાખી અને કેળાનું ફળ એમાં જગદંબાનું સ્મરણ કરી મંત્ર બોલી ઓમ સ્કંદ માત્રે નમઃ મંત્ર દ્વારા જો કોઈને અર્પણ કરવામાં આવે કન્યાઓને, તો માં સાક્ષાત જગદંબાનું વચન છે કે આ કન્યા પૂજનમાં કન્યાઓને અર્પણ કરેલા દ્રવ્ય દ્વારા હું અતિ પ્રસન્ન થઉં છું અને તે જે ઈચ્છા રાખી જે ફળ આપતા હોય છે તેને તેના જીવનમાં તેવું જ સુંદર ફળ હું પ્રાપ્ત કરાવતો હોઉં છું. જે વ્યક્તિઓ જીવનમાં સફળતા પ્રાપ્ત ન કરી શકતા હોય, વિશેષ રૂપે કે સફળતાને પ્રાપ્ત કરવા માટે આ નવરાત્રિના પાંચમા નોરતાએ માતાજીની આગળ સારા પ્રકારના કેળા, પાકેલા કેળા પણ સારા હોય એવા પ્રકારના કેળામાં જગદંબાની આગળ એક ગુલાબનું પુષ્પ મૂકી કંઈક દક્ષિણા મૂકી અને માતાજીના ચરણમાં જઈ જો અર્પણ કરવામાં આવે તો માં ભગવતીની એના જીવનમાં વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે. કારણ કે માતાજી એ કેળાના ફળનો ગ્રહણ કરી અને જીવનમાં આપણને જલ્દીથી સફળતા પ્રાપ્ત કરાવતા હોય છે. માટે કરી આ નવરાત્રિના પાંચમા નોરતાએ માતાજીને કેળાનું ફળ અર્પણ કરવું જોઈએ એવી વાત શાસ્ત્રમાં કરવામાં આવી છે. હાર્દિકભાઈ, આપણે નવરાત્રિની વાત કરી રહ્યા છે, માતાજીના સ્વરૂપોની વાત કરી છે, વિધિ વિધાન પૂજનની વાત કરી, પરંતુ આપણા શાસ્ત્રોમાં પણ ક્યાંક દાનને એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારે કેવા પ્રકારનું દાન આજના દિવસે કરવું જોઈએ? જી, આજના દિવસે જો દાનની વાત કરીએ તો નવરાત્રિના પાંચમા નોરતાએ માં જગદંબાનું સ્મરણ જે પૂજન અર્ચન કરીએ છીએ એની અંદર એ ધનની પ્રાપ્તિ કરાવતી દેવી છે. માટે બીજા કોઈ દાન ન કરતા આજના દિવસે મંત્રોનું દાન એ જગદંબાના ચરણમાં અર્પણ કરવું જોઈએ કે એ મંત્ર દ્વારા જગદંબા પ્રસન્ન થતી હોય છે. ઓમ રીમ સ્કંદ માત્રે નમઃ એવી 108 વખત બોલી એક માળા થાય તેવી 12 માળા માં જગદંબાની બોલી બોલી એ મંત્રનું ઉત્પન્ન પુણ્ય એ માં જગદંબાના ચરણમાં દાન સ્વરૂપે અર્પણ કરવું જોઈએ. જે કોઈ જગ્યાએ ગરબા ગવાતા હોય ત્યાં બેઠા બેઠા પણ જે કોઈ વ્યક્તિ અશક્ત હોય, જે ગરબા નથી રમી શકતા તેવા વ્યક્તિઓએ પણ આ મંત્રોનું દાન માં જગદંબાને અર્પણ કરવું જોઈએ તો વિશેષ એમાં સ્કંદ માતાની કૃપા એમના જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. માટે કરી ઓમ રીમ સ્કંદ માત્રે નમઃ અથવા તો ઓમ રીમ નમઃ એ મંત્રની 12 માળા એ આ પાંચમા નોરતાએ જે કોઈ ભક્ત કરતો હોય એના જીવનમાં માં ધનની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ આ 12 માળાનું ઉત્પન્ન પુણ્ય એમાં જગદંબાના ચરણમાં હાથમાં જળ લઈ સંકલ્પ કરી અને માં જગદંબાને અર્પણ કરવું કે ભગવતી ચરણે સમર્પિતમ આવું બોલી માં જગદંબાના ચરણમાં જો એ જલ અર્પણ કરવામાં આવે તો એ જીવનમાં ધનની પ્રાપ્તિ થતી હોય છે. અને ધનની પ્રાપ્તિની સાથે સાથે માં જગદંબાની વિશેષ કૃપા પણ આ દાન દ્વારા પ્રાપ્ત થતી હોય છે. તો હાર્દિકભાઈ, આપણે પૂજાનું મહત્વ સમજ્યા, કેવી રીતના પૂજા કરવી, શું દાન કરવું, શું અર્પણ કરવું અને માતાજીની આ પૂજા અર્ચનાથી શું ફળ આપણને પ્રાપ્ત થાય છે તેની તો વાત. પરંતુ જે લોકો છે, જે અશક્ત છે, તે લોકોએ કયા પ્રકારની ખાસ પૂજા અર્ચના કરવા જોઈએ ને આ વિશેષ મહત્વ શું છે? જી બિલકુલ. પાંચમા નોરતાના દિવસે શક્તિની ઉપાસનાનો મહિમા છે કે 9 દિવસ તો નવરાત્રિના 9 અલગ અલગ સ્વરૂપની ઉપાસના તો વિશેષ રૂપે ફળ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ પાંચમા નોરતાએ જે વ્યક્તિઓના જીવનમાં શક્તિ નથી, જે શક્તિહીન થયા હોય તેવા વ્યક્તિઓએ આજના દિવસે માં જગદંબા લલિતા એટલે કે સ્કંદ માતાના ચરણમાં બેસી ભવાની અષ્ટક નામની સ્તુતિ
શ્રીમદ આદિગુરુ શંકરાચાર્યની રચિત છે, તે આજના દિવસે એ સ્તોત્રના દ્વારા ભગવતીનું આરાધન કરવું જોઈએ. તો એમના જીવનમાં વિશેષ અને શુભ અને સારા ફળ પ્રાપ્ત થતા હોય છે. કે જે વ્યક્તિઓના શરીરની અંદર શારીરિક શક્તિઓ નથી, જે વ્યક્તિઓના જીવનની અંદર આર્થિક શક્તિ નથી, અને જે વ્યક્તિઓના જીવનની અંદર પારિવારિક શક્તિ નથી, કે પરિવારની અંદર કુશળતા ન હોય, તેવા વ્યક્તિઓએ માં જગદંબાની આગળ બેસી આજે ભવાની અષ્ટકનો પાઠ એટલે કે ભવાનીના 8 શ્લોકોનો ગુણગાન છે, અને એ જગદંબાની આગળ બેસી 8 શ્લોકો બરાબર 3 વખત સવારે, બપોરે અને મધ્યરાત્રિએ એમ 3 વખત અલગ અલગ સમયે બેસી માં જગદંબાનું નામ બોલવું અને જગદંબાની આગળ આ સ્તોત્ર દ્વારા પઠન કરવું, એનાથી એના જીવનમાં વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. તો તેવા વ્યક્તિઓ કે જેના જીવનમાં શક્તિ નથી, તેવા વ્યક્તિઓ આજના દિવસે માં જગદંબાનો ઓમ રીમ સ્કંદ માત્રે નમઃ એ મંત્ર તો વિશેષ છે, પરંતુ ભવાની અષ્ટક નામના સ્તોત્રનો પાઠ અને માં જગદંબાના દેવી સૂક્તનો પાઠ એ આજના દિવસે જો કરવામાં આવતો હોય તો એના જીવનમાં માં લલિતાની કૃપા, માં સ્કંદ માતાની કૃપા એમના જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. હાર્દિકભાઈ, જે રીતના આપે અશક્ત વ્યક્તિઓની વાત કરી, અને ખાસ કરીને અત્યારે યુવા વર્ગો ખાસ કરીને ગરબે ઘૂમવા જતા હોય છે, માની આરાધના અર્ચના કરતા હોય છે, તેમને દરેકે દરેક સ્વરૂપની પૂજા કરતા હોય છે, પરંતુ નવરાત્રિના આ 5મા નોરતે માં સ્કંદ માતાને કેમ વિશેષ સ્થાન? જી બિલકુલ, અલગ અલગ સ્થાને અલગ અલગ દેવી બિરાજમાન છે, તેવી રીતે 5મા નોરતે માં જગદંબા સ્કંદ માતા બિરાજમાન છે. તો એ સ્કંદ માતાએ વિશેષ ભક્તોને પ્રીતિ એટલે કે ભક્તોની પ્રસન્નતા માટે, દેવતાઓની પ્રસન્નતા માટે આ સ્વરૂપને ધારણ કર્યું છે. ભક્તોના જીવનમાં પ્રસન્નતા કેવી રીતે? તો ભક્તોના જીવનમાં સંતાનની પ્રાપ્તિ કરાવે દેવી, એ પ્રસન્નતા પ્રાપ્ત કરાવે છે. કે માં જગદંબા પ્રસન્ન થાય અને એના ભક્તો પણ એના જીવનમાં ખુશ રહે માટે કરી એના જીવનમાં એની ઈચ્છાને પૂર્ણ કરે, એટલા માટે સ્કંદ માતાના નામે કહેવાયા. અને એ સ્કંદ માતા દેવી આજના દિવસે જે નવરાત્રિ પર્વના અંતર્ગત જે પૂજા અર્ચના કરતા હોય છે, તે એમના જીવનમાં એ સ્કંદ માતા કહેવાયા છે, અને એ જ સ્કંદ માતા જીવનમાં સંતાનની પ્રાપ્તિને કરાવતા હોય છે. અને માં જગદંબા પોતાના સંતાનને કાર્તિક સ્વામી એટલે કે એમનું જે એક નામ સ્કંદ છે, માટે તે પોતાના ખોળામાં બેસાડી અને એમની જોડે વાતોચીતો કરતા હતા, સાથે બેઠા બેઠા ઉપાસના કરતા હતા. માં જગદંબા એ આ સ્કંદ માતા અને કાર્તિક સ્વામી પોતે પણ 6 મુખ ધારણ કરી અને માતા બેઠા છે, અને એ જીવનની અંદર ભક્તોની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ધ્યાન મુદ્રાની અંદર બેઠા એ દેવી, એટલા માટે તે સ્કંદ માતા એવા નામે કહેવાયા છે. જે વ્યક્તિઓ આ સ્કંદ માતાની ઉપાસના એ ગૌરી વ્રતની જેમ જે નાની કન્યાઓ છે એના જીવનની અંદર બુદ્ધિની પ્રાપ્તિ માટે માં જગદંબાનું આરાધન કરવા માંગતા હોય, તે વ્યક્તિઓ એ આ 9 દિવસમાંથી 5મા દિવસે માં સ્કંદ માતાની આગળ દૂધ, સાકર અને કેળા આ 3 વસ્તુઓ ભેગી કરી અને માં જગદંબાના ચરણમાં અર્પણ કરવી. દૂધ, કેળા અને સાકર એટલે કે મિશ્રી, આ 3 વસ્તુ ભેગી કરી માં જગદંબાના ચરણમાં અર્પણ કરવી. એ ચરણમાં અર્પણ કરવાથી ભક્તિ એ માં જગદંબા નાની જે દીકરીઓ એ જગદંબાની આગળ અર્પણ કરે છે, તો એના જીવનમાં વિશેષ વિદ્યાના સારા વિદ્યારૂપી ફળની પ્રાપ્તિ કરાવતી હોય છે. કારણ કે નાની દીકરી જે હોય, જે કન્યાઓ હોય, એ કન્યાના પૂજનનો તો મહિમા બતાવ્યો, પરંતુ કન્યાઓના જીવનમાં જે ઈચ્છા હોય, કન્યાઓના જીવનમાં કંઈક બીજી વસ્તુઓની પ્રાપ્તિ કરવી હોય, કે જે બુદ્ધિની પ્રાપ્તિ છે, શક્તિની પ્રાપ્તિ છે, તો આ 5મા નોરતાએ વિશેષ રૂપે શક્તિ માટે માં જગદંબાનું આ રીતે આરાધન કરવું જોઈએ. આદિગુરુ શંકરાચાર્યએ રચિત જે ભવાની અષ્ટક છે, ઇત્યાદિ સ્તુતિ છે માતાજીની, અથવા તો એકદમ સરળ મંત્ર યાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ, શક્તિ રૂપેણ સંસ્થિતા એ મંત્ર અને માતૃરૂપેણ સંસ્થિતા એ રીતે 2 મંત્રના જાપ માં જગદંબાની આગળ નાની કન્યાઓએ આજના દિવસે ખાલી ને ખાલી 12 વખત બોલી અને એ મંત્ર દ્વારા જળ હાથમાં લઈ અને એ જળ માં જગદંબાના ચરણમાં અર્પણ કરવું જોઈએ. એ માતાજીના તેવા સ્વરૂપની આગળ અર્પણ કરવું કે જ્યાં માતાજીના ઝવેરા વાયા હોય, માતાજીનો ગરબો મૂક્યો હોય તો એ ગરબાની આગળ એ જળ અર્પણ કરવું જોઈએ.
અને ઘરની અંદર હોય તો માતાજીની કોઈ મૂર્તિ હોય તો એ મૂર્તિની અંદર પણ ચરણની અંદર એ જળ અર્પણ કરી શકાય. પરંતુ વિશેષ 12 વખત યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને બીજો આ મંત્ર કે ઓમ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માર્કંડેય પુરાણ અંતર્ગત આપણને બધાને આ મંત્ર ખૂબ સરળ લાગતો હોય કે આ મંત્ર દરેક વ્યક્તિ બોલતા હોય છે. કેમ? તો આ સરળ મંત્ર હોવાના કારણે દરેક વ્યક્તિને આવડી જતો હોય છે. જલ્દીથી બોલાઈ જતો આ મંત્ર ખૂબ સરળ હોવાના કારણે દરેક વ્યક્તિ એવું વિચારતા હોય કે આનાથી કોઈ વિશેષ બીજો મંત્ર હોય. પરંતુ આ 9 દિવસમાંથી 5મા દિવસે આ 2 મંત્ર જે કોઈ વ્યક્તિ 12 વખત બોલી અને એને જળ લઈ માં જગદંબાના જો ચરણમાં અર્પણ કરે તો એ ભગવતી પોતાની વાંગમાં એટલે કે પોતાના સ્વરૂપની પૂજા અર્ચના કરાયેલી છે તેવું માનવામાં આવે છે. શાસ્ત્રમાં તેની એવી વાત કરવામાં આવેલી છે કે જે વ્યક્તિઓ પોતાની ઈચ્છા રાખી આ 5મા દિવસે આમાં સ્કંદ માતાના મંત્ર બોલી ઓમ રીમ સ્કંદ માત્રે નમઃ, ઓમ રીમ નમઃ, આ અલગ અલગ 4 મંત્ર દ્વારા ભગવતીનું જો આરાધન કરશે તો એની ઈચ્છાને હું અવશ્ય પૂર્ણ કરીશ એવું માં જગદંબાએ માર્કંડેય પુરાણમાં વચન આપેલું છે. તો કેમ 5મા નોરતામાં સ્કંદ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે? નવલા નોરતાના હરેક સ્વરૂપો અલગ અલગ કેમ છે અને તેના પાછળનો મહિમા શું છે, તેની કથા શું છે, સ્કંદ માતાની કેવી રીતના પૂજા અર્ચના કરવામાં આવે છે 5મા નોરતાને લઈને, તે બદલ તમામે તમામ માહિતી આપી હાર્દિકભાઈ અને ચર્ચા વિચારણા કરી અને શું છે તેની પાછળનો સાર તે અમને જણાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આથી ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત નવલા નોરતા, માતાજીના નવરૂપ અને માતાજીના નવરૂપમાં કેમ આપવામાં આવે છે દરેક માતાજીને સ્થાન, તેના પાછળનો મહિમા શું છે, તેના પાછળનો સાર શું છે અને તેના પાછળનું મહત્વ શું છે તે આપતા જોતા રહેજો ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત નવલા નોરતામાં.